હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છું, હું પણ મજામાં. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો આજે આપણે જો બપોર પાસે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આપણે આજે આવી ગયા છીએ ધાબા પર જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો કેવું મસ્તનું સાંજનું વાતાવરણ છે એવું દેખાય છે, કેવું મસ્તનું વાતાવરણ છે. અને અત્યારે 4:30 જેવું થવા આવ્યું છે ને ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે આપણે બનાવવાના છે બટેટા ભૂંગળા. તો આપણે બટેટા તો બાફીને વહી આવ્યા, બફા મૂકીને વહી આવ્યા છે. હાલો છે અંદર હવે આપણે બધું પેસ્ટ ને એવું બનાવી અને ભૂંગળાને એવું તળવાનું છે. તો હાલો આપણે નીચે જઈને એવું બધું બનાવી. તમે કન્ટિન્યુ અમારા આજના બ્લોગમાં બન્યા રહો છો. તો આપણે જો 3 ડુંગળી લીધી છે, એમને આવી રીતે આપણે પહેલાં ફોલી વાળી, થોડુંક લસણ લીધું છે અને થોડીક આપણે લસણની કળીઓ લીધું છે. તેને આપણે ડુંગળી હવે ફોલીને આપણે ગ્રેવી કરી વાળી પછી આપણે મળીએ. તો અત્યારે જો આપણા બટેટા બફાઈ ગયા છે જો, અને આપણે આમ નાની નાની જ બટેટા લીધા છે, કેમ કે આપણે આખા બટેટા રાખવાના છે એટલે આપણે નાના બટેટા લીધા છે. જો ચાલો આપણે ફોલાવાનું. તો અત્યારે જો આપણે બટેટા ફોલી વાળ્યા છે ને, પહેલાં આપણે હવે ભૂંગળા તળી વાળવી થોડાક, પછી આપણે બટેટાને બધું તૈયાર કરશું. તો હાલો આપણે પહેલાં ભૂંગળા તળી વાળી. ભૂંગળા જો હવે આપણે ભૂંગળાને તળવા માંડ્યા છે, મસ્તના ભૂંગળા થાય છે. જો તો અત્યારે જો આપણે ભૂંગળા મસ્તના તળી વાળ્યા છે ને કેવા મસ્તના થયા છે. જો તો અત્યારે જો આપણે બટેટા ફોલી વાળ્યા છે ને જો અહીંયા બધો આપણે મસાલો લઈ લીધો છે. આજે આપણે ડુંગળી અને આદુ અને લસણનું કરી હતી ગ્રેવી, એ છે. આપણે તીખું મરચું છે, પછી આ ધાણા જીરું છે, આ હિંગ છે, મીઠું છે, હળદર છે, આ કાશ્મીરી મરચું છે અને આ ગરમ મસાલો છે, એવું બધું છે. અને અહીં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હાલો આપણે પહેલાં બટેટાને વઘારી નાખી. આખું ઉતરવાનું આખું ઉતર નાખે સળતી કિંગ હવારે એમ કે હાલે તો જો આપણે વઘાર કરી વાળ્યો છે ને હવે આપણે એમાં બટેટા નાખી દઈએ. જો થોડુંક બળી ગયું છે. તો અત્યારે જો આપણે બટેટા વઘારી વાળ્યા છે અને ભૂંગળા પણ આપણા તૈયાર થઈ ગયા છે. મસ્તના જામ ટેસ્ટી છે કરકરિયા. તો આપણે બટેટાને વઘારી વાળ્યા, હવે ખાલી ચટણી ગળી બનાવવાની. તો હાલો આપણે પહેલા બનાવી વાળીએ. તો આપણે જો હવે 1 કળશો પાણી નાખી દઈશું, પછી ગરમ થઈ જાય પછી આપણે એવા લાજવાબ ગળી ચટણી નાખી દઈશું. પછી આપણે ચટણી થઈ જાય છે તૈયાર. અને હવે આપણે આ ચટણી નાખી દઈશું. ઘડીક એને પાકવા દઈશું. તો અત્યારે જો આપણે જમવા બેસી ગયા છે ને આપણે બટેટાને ભૂંગળાને જો બધું આપવા માંડ્યા છે. બસ બધા તો અત્યારે જો અમે બધા જમવા બેસી ગયા છે. જો આ બાજુ પૂતાબેન છે. આપણે બટેટા ભૂંગળા બનાવતા હતા ને તા પૂતાબેન આવ્યા. હું કહો પૂતાબેન? હાલો બધા બટેટા ભૂંગળા ખાવા. જો પૂતાબેન બધા બટેટા ભૂંગળા ખાવા બધા બેસી ગયા છે.